નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાવળાની ગટરોના પાણી બાજુમાં જ આવેલા રજોડા ગામની સીમમાં અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં અવારનવાર ગટરો ઉભરાવાના સમાચાર મળતા જ રહેતા હોય છે, પરંતુ બાવળા શહેરમાં આવેલ ગેલેક્સી રોડ આવાસ યોજનાની પાછળ આવેલી ગટર લાઇન ઓવરફ્લો થતા બાજુમાં જ આવેલા રજોડા ગામની સીમમાં ફરી વળતા રજોડા ગામમાં 100 જેટલા ખેડૂતોના ખેતરમાં ગટરોના પાણી ફરી વળતા તેઓના ડાંગરના પાકને તથા અન્ય પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે રજોડા ગામના ખેડૂતો તથા આગેવાનો દ્વારા બાવળા મામલતદાર સાહેબને ગટરના પાણીની યોગ્ય રીતે નિકાલ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ગંભીરસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા। માધુભાઈ રોવાભાઈ ચાવડા, ગામ રજોડા। આપના ગામમાં શું સમસ્યા છે? આ પાણીનો પ્રશ્ન છે। બાવળા નગરપાલિકામાંથી જે પાણી આવે છે એનો બધું ડાંગરના પાકને નુકસાન કરે। છેલ્લા 5 વર્ષથી નુકસાનનો આંકડો છે અને કોઈ નિકાલ કરતા નથી। ચીફ ઓફિસર પટેલ સાહેબને ઘણી વખત લેખિતે આપ્યું છે, પણ કોઈ જવાબ આપતા નથી, એનો કોઈ નિરાકરણ લાવતા નથી। એટલે અમારે તો દર સાલ નુકસાનમાં આવે છે। ખેડૂત કેટલો નુકસાન વેઠે। કાકા, તમારી જે સમસ્યા છે તો આમ વાર્ષિક ગણવા જઈએ તો એક વીઘાની અંદર કે એક ખેડૂતના ભાગે કેટલું નુકસાન આવતું હશે? એક વીઘે ઓછામાં ઓછું 80-90 હજારનું નુકસાન આવે, કે એટલી ડાંગર બાટલ જ જાય। હાલ ડાંગરની રોપણી થઈ છે કે? ડાંગરની રોપણી થઈ રહી છે, બધાને થઈ રહી છે। આ બધું તમે પાછળ જોઈ દો, વિડીયો ઉતારીને ટોચડા દેખાય છે, એ ડાંગરના જ છે।